આખી જિંદગી આપને ભાવે કે કભાવે, કોઈને હાથ હાલે કે ના હાલે, તો બધાની આંખ તો ફટફટતી હોય. જોયું કે ખાલી આપને આંખ બંધ કરવાનું શીખા તો એનાથી શું ફેર તમને દેખાણો? હે? ખબર જ નથી આપને. આપને આંખ નામનું કોઈ આપણા શરીરમાં અવયવ છે નહીં, આપણું સંચાલન કરે છે ખબર જ નથી. એ આંખ ઉપર આપણે કામ કર્યું પછી આપણા મન ઉપર કઈ અસર થઈ? બોલો, શું અનુભવ્યું? બરાબર, આમ કરો તો મને આપણે ખબર પડે. ખાલી આંખ બંધ કરતા શીખા, એમાં આપના વિચાર ઓછા થયા. શરીર ઉપર કઈ અસર થઈ? શરીરમાં હળવાશ આવી. પહેલા દિવસના પ્રયોગમાં આપને એ શીખા કે મન અને શરીરની હળવાશ, એક અવયવોનું સંચાલન જો વ્યવસ્થિત થાય તો એમાં આટલા ફાયદા થાય. બીજા દિવસે શું કહ્યું? બોલો. આંખ હતી, બીજે દિવસે આપને કર્યું આપના બધા જોઈન્ટ્સ, એને આપને આભાર કયો કે અંગ્રેજીની ભાષામાં થેન્ક યુ કયો, ગમે તે. અને આંખ તો આપની આગળના ક્રમમાં હતી. એમાં શું ફેર પડ્યો બીજા દિવસમાં? હે? રિલેક્સ થઈ ગયા. બીજું મનમાં કંઈ? મનથી રિલેક્સ થયા, શરીરથી? બંનેમાં જ હળવાશ અનુભવ્યો. આજે સવારે શું અનુભવ્યું? શ્વાસ આજીવન જીવંત વ્યક્તિને ચાલુ હોય, જ્યારે શ્વાસ બંધ થાય એટલે પૂરું થઈ જાય. તો આપણે અલગ અલગ તબક્કામાં કે ભાઈ શરીર આગળ પાછળ નમે, વાંકું વળે તો શું થાય, શ્વાસની ગતિ આપણે જોઈ. બીજા નંબરમાં બોલો કયો? શ્વાસ આજે આજનું જ હતું સવારથી મહેશભાઈ, બધું ઓટોમેટિક થતું. બધું ઓટોમેટિક થતું, સમયસર થતું. આપણે કંઈ કરવાનું નહોતું. આપણે કરવાનું શું હતું? જોવાનું, ફક્ત દ્રષ્ટાભાવથી. આ ત્રણ આપણા કામ થયા. હવે એ બધું શરીર અને પ્રાણ લેવલની ક્રિયાઓ કહીએ. કારણ આજે તો સવારે શું કરાવવું મને કંઈ કલ્પના જ નહોતી. હું વિચારમાં હતો કે આજ બધું ગાડું પાટે હાલશે નહીં એમ. પછી સરસ્વતી મને પ્રાર્થના કરી. મેં કીધું આજનું કીધું જાય એવું છે હાથમાંથી. તો હજી માં ત્યાં અહીંથી ઓલા છેલ્લે પહોંચ્યો ને ત્યાં આવ્યું આ. તો મેં કીધું આજ મફતમાં જ છે. પછી એમાં આગળ ઓટોમેટિક સ્ટેપ આવતા ગયા. એટલે મને જ નવાઈ લાગી ગયા છે કે આટલું બધું આવું થાય. તમે બધું કરતા હો એટલે હું પછી આગળનો સ્ટેપ શીખતો હોઉં તો મને તો આવું બધું ઘણે થયું. આપણે બધા અનુભવ્યું. પછી છેલ્લે માંડુક્ય મુદ્રા કરી આપણે પૂરું કર્યું. એ આપણો લાંબા ગાળાનો નિરંતર અભ્યાસ. પણ હવે અત્યારે મોટામાં મોટી મુશ્કેલી એ છે કે માંડુક્ય મુદ્રા માટે આપણી પાસે શરીરની સંપત્તિ હોવી જોઈએ નથી. જીવનમાં વૈજ્ઞાનિક ઢબે આગળ જવા માટે પોતાનું ઘરનો કહેવાય કે ધંધો કયો કે વ્યવસાય કયો કે જીવન નિર્વાહના કોઈ સાધનો કયો, એ એક સુખપૂર્વકના હોવા જોઈએ. બીજું, સંબંધો સુખપૂર્વકના હોવા જોઈએ. ત્રીજું, શરીર એને માટે લાયક હોવું જોઈએ. અને ચોથું, શીખવા માટે મનની ગઈકાલે આપણે વાત થઈ કે મનની લિમિટેશન અવારનવાર આવે, એની હાલતા આવી જાય. કારણ કે એની માન્યતા એની ડિમાન્ડ પૂરી થાય એટલે શાંત થઈ જાય ને એમ તો સુખ. એટલે આપણે એને ભૂલ વૃત્તિ કીધી હતી, અલગ અલગ આપણે બધી વૃત્તિઓની વાત કરી.
તો આ 4 વસ્તુ આપણે ક્યારે મળે? મોટે ભાગે યુવાનીમાં. ભલે થોડું આર્થિક સંઘર્ષ હોય પણ શરીર અને મન પાસે, યુવાનો પાસે મનનો એક તરવરાટ હોય કાંક હજી એને ક્યાંય એને ડ્રોઈંગ કરીને એના મનને ક્યાંય ફિટ નથી કરી, એટલે હજી એને કોઈ દિશામાં વાળવું હોય તો એ મન વળે પણ એ પાછું સ્થિર ન રહે, પણ અનુભૂતિ થાય તો સ્થિર રહે. શરીર સંપત્તિ અમુક ઉંમર પછી, અને આ યુગની અંદર તો યુવાનો પાસે પણ અપેક્ષા રાખવા જેવું નથી કે બધી જ મોટાભાગની મનની ક્રિયાઓ, અભ્યાસ કરે તો મનની ક્રિયા, અને હવે તો મોબાઈલની કૃપા થઈ ગઈ છે એટલે નાનું બાળક હોય ત્યાંથી એ મોબાઈલમાં અભ્યાસ કરે, એનું મન ગમતું જુએ અને ભણતરમાં, એટલે આખું બધું. હવે રોજિંદા વ્યવહારમાં આ વસ્તુ ઉપયોગમાં ન આવે તો એની કોઈ કિંમત નથી. માની લો કે નાની ઉંમરમાં પૈસા સંપત્તિ ભેગી કરી લીધી તો શરીર નથી, તો મન પાસે બળ નથી. શરીર અને મન પાસે બળનું સાધના કેવી રીતે થાય? અને માણુક્ય મુદ્રાનું કામ જ એ છે કે જ્યાં આપને અસ્વસ્થ હોય, શરીરથી અસ્વસ્થ હોય, મનથી અસ્વસ્થ હોય, આપને બેચેની હોય, તો એ માણુક્ય મુદ્રામાં આપને રહી જાય. શું કામ? તો કે દેડકો વર્ષના અંતે એનો ખોરાક લીધા પછી 3-4 મહિના બહાર રહીએ અને પછી 8 મહિના સુધી એ સુસુપ્ત અવસ્થામાં રહી શકે. કોઈ પણ માણસ સજીવ સૃષ્ટિ સુસુપ્ત અવસ્થામાં નહીં રહી શકે, એને સૂર્યપ્રકાશ, હવા, પાણી જોઈએ. પણ દેડકો એક એવી વસ્તુ છે કે એ રીતે જીવી શકે. શું કામ? તો કે આખી એની શરીરની પોઝિશનિંગ કરી લઈએ. એટલે આપણે દેડકા જેવું જ કર્યું હતું, પણ શરીર આપણું હાથી જેવું, દેડકા જેવી નકલ નહીં થાય, એની પાસે અપેક્ષા નહીં રખાય. ચાલો આટલું થયું. હવે મુદ્રા કરશો. તો મુદ્રામાં તમારે વિચારને બરાબર જોવાના રહેશે. મુદ્રા સાથે વિચારને જોડવાના. કેવા પ્રકારના વિચાર આવે, કેવા પ્રકારના ભાવ ઊભા થાય છે, બરાબર? બધાએ સારી રીતે બેસવાનું, સુખપૂર્વક. અને આ રીતે હાથ રાખવાના છે, આ રીતે થોડા પોળા, ટૂંકમાં ધારણ કરવા માટે, ખોબો ભરવા માટે. મોટો ખોબો ભરીને આપણે હાથમાં રાખવું હોય તો આ રીતે હાથડાળો સાથે, અને પછી આ રીતે ધીમે ધીમે છોડો. આમ રાખો આ રીતે, અને સુખપૂર્વક રિયાની જગ્યાએ રાખો. દરેકની અલગ અલગ પોઝિશન હશે. આંખ બંધ કરો અને જુઓ. દ્રષ્ટિ હાથમાં, હાથની આજુબાજુની ઉર્જામાં શાંતિથી વિચારો જોવાના.
હવે ધીમે ધીમે આપની નજરને મુદ્રામાંથી હટાવશો. અને ધીમે ધીમે આંખું ખોલશું અને મુદ્રા પણ છૂટી કરશું. કેવા તરંગો ભાવના આવી ગયો. અને ખૂબ થોડી વાર પહેલાં ખાલી લાગતો હતો, પછી વજન લાગવા માંડ્યો. મારા કોઈ આપતું હોય ને કંઈ ભારે લાગવા. વજન લાગતો હતો. બરાબર. અને મને થોડું લાંબી થયું ઉપરથી કોઈ આપતું હોય. બધા અનુભવ બહેનોનો જ થાય. ભાઈઓ કઈ રીતે મુદ્રા કઈ રીતે નથી કોઈ. વજન લાગતો હતો. હવે હાથ તો આપણે અવારનવાર ભેગા કરતા હોય, આખો દિવસ કામ કરતા હોય, અમુક કામમાં હાથે આપણે ખ્યાલ નથી. હવે આ રીતની મુદ્રા કરવાની છે. લેવાની ને આપવાની. એકદમ સુખપૂર્વક શાંતિથી. મામા હવે હલનચલન કરતા નહીં, બિલકુલ હવે હલનચલન કરતા નહીં, ઉઠતા નહીં, બોલતા નહીં કાંઈ. સુખપૂર્વક હાથ રહી તે જગ્યાએ રાખો આરામથી. અગાઉ જે રીતે કીધું હતું એ રીતે બરાબર દ્રષ્ટિ રાખો મુદ્રામાં. ધીમે ધીમે મુદ્રા તરફથી આપની દ્રષ્ટિ દૂર કરશું. અને ધીમે ધીમે આંખ ખોલો. નીચે આમ ખેંચાતું હોય એવું લાગે, એટલે પેલા ફ્લો જતો હોય ને નીચે. સેન્સેશન બંને વખતે એ તો ખરું છે. આ મુદ્રામાં આપનાર થઈ ગયો એટલે હું થઈ ગયો. આ કોઈ પણ ક્ષેત્ર હોય, પદાર્થોનું ક્ષેત્ર હોય, અર્થવ્યવસ્થાનું ક્ષેત્ર હોય, કે સંબંધોનું ક્ષેત્ર હોય, કે સાધનાનું ક્ષેત્ર હોય, આમ જે મનમાં થાય કે મેં આપ્યું તે દિવસથી એને થાક લાગવાનું ચાલુ થાય. આને કહેવાય હું કરતા ભાવ. આ જે માણસમાં હું કરતા ભાવ આવે
એટલે એની યાત્રામાં એને થાક લાગે. પછી થાય શું? એને પોતાના શરીરમાં નહીં ગમે, એના સંબંધીઓ નહીં ગમે, નજીકના સ્વજનો સાથેના સંબંધો તૂટતા જશે. શું કામ તૂટતા જશે? એને એમ થશે કે મને જ બધા કહે છે, મને જ આમ કેમ કહે છે, મારું કોઈ માનતા નથી, મને કોઈ સમજતા નથી. આ એક આપણી મનુષ્યની સામાન્ય, પછી બાળક હોય તો ભલે, વૃદ્ધો હોય તો ભલે, લગભગ એક ફરિયાદ રહેતી હોય, અમારું કોઈ જોતું નથી, અમે તો બધાની કાળજી લઈ છીએ, અમે શું કરતા હોઈએ આખો દિવસ કોઈને ખબર નથી, આ બધું અમારા હિસાબે ચાલે છે, અમે જિંદગી આખી કમાણા વગેરે જેટલા શબ્દો આમાં બોલવા એટલા બોલી શકાય. આમાં એ હું કરતા ભાવ થઈ ગયો. આમાં શું થયું? અરે સીધો પહેલો પ્રશ્ન શું આવ્યો? હું જતો રહ્યો, હું થોડો જ માગું, હું તો આપું. એટલે આ થઈ ગયો યાચક. વિદ્યાની ભાષામાં કહેવાય એને વિદ્યાર્થી, શીખવાનું. એ ભાવ ઉત્પન્ન થયો, લેવાની, ગ્રહણ કરવાની. અને કોઈ પણ વ્યક્તિનું આર્થિક અને સામાજિક સત્તા લેવલમાં હું નથી કહેતો કેટલા આગળ ગયા, માનસિક સ્તર કેટલું સુધરું એ એની સ્થિરતા ઉપર આધાર, એની શાંતિ ઉપર આધાર. બેલેન્સવાળી વ્યક્તિ જરૂર પડે ત્યારે કહી પણ શકે અને જરૂર પડે ત્યારે સાંભળી પણ શકે. સાંભળ્યા પછી સુધરે અને કહેવાય જાય ભૂલ થાય તો ફરીથી એ પ્રાયશ્ચિત કરે. આ મુદ્રાની વાતો અધ્યાત્મમાં કંઈ આવું આવતું નથી, એમાં કંઈ જરૂર નથી. તમને આનંદ આવે એ કરો, હરિએ તમારી પાસે જે કરાવવાનું હશે એ કરાવશે, ભણાવશે, ધંધો કરાવશે, ખવડાવશે, બીમાર પડશે, પથારીમાં નાખશે. એ કુદરતનો ક્રમ. આ આપનો ક્રમ ચાલતો હતો આજનો, આ 3 દિવસનો. એમાં મેં કીધું આ થોડું મુદ્રા વિજ્ઞાન ઉમેરી દઉં. હજી આમાં એક મુદ્રા વિજ્ઞાન ઉમેરવાનું છે. બરાબર? એ મુદ્રા વિજ્ઞાન આશીર્વાદ મુદ્રા. આપને આ મુદ્રામાં ખાલી ઓલી મુદ્રા 2 હાથની હતી, બરાબર? આ 1 હાથની. બધા આ રીતે સુખપૂર્વક કોશિશ જમણા હાથની કરજો બધા. સહેજ પાછળ રાખતા નહીં, ને કવર બીજા આવશે. સહેજ આમ નમેલો રાખજો, થોડો અમે થોડોક હજી નમાવો, આમ થોડોક નમાવો. આશીર્વાદ તમને કોઈક તમારે પગે પર તમે આમ હાથ જ રાખતા, આમ રાખો. હા, હજી થોડોક નમાવો આમ. હા હા, સહેજ નીતિન નમાવો, સહેજ નમાવો, બસ સરસ. હવે આંખ બંધ કરી અને આશીર્વાદ મુદ્રા રાખો. ધીમે ધીમે મુદ્રા તરફથી મનને હટાવો. જુઓ શરીરમાં કેવા પ્રકારના સ્પંદનો ઉત્પન્ન થયા અને ધીમે ધીમે હાથ કરો.
આથી ફ્લો જતો એવું જ લાગે. શું હાથ ભારે થઈ ગયો વજન. હાથ ભારે. બીજું કોને કોને શું શું તે નવીન કાંઈ વિશેષ થયું હોય? બેસિકલી નીચે જવાની કોશિશ કરે. નીચે જાઓ. અચ્છા, કાંઈક શક્તિનો પ્રવાહ જતો હોય એવું. હાથ છે. બીજું બિલકુલ એક્ઝેક્ટ. આશીર્વાદ દેતા હોય લાગે. બિલકુલ એટલે ઉપરથી ફ્લો આવીને આપણા માધ્યમથી નીચે જાય. બરાબર આ તો જાણે નાનો નાનો થતો જાય, સંકોચાતો જાય. બરાબર. આ મુદ્રા આપવાની હતી, આ લેવાની હતી. આ મુદ્રા આપવાની છે, પણ શું? આશીર્વાદ અને શુભેચ્છા. એમાં ક્યાંય લેનાર અને દેનારમાં કોઈમાં બેમાં કોઈનામાં અહંકાર નથી. કારણ કે જ્યારે આમ જ્યારે હાથ પહેરો ને તો ઉપરથી એનર્જી આવતી હોય અને અહીંયાથી નીકળતી હોય. અને આપણે ઓમાં આપનારા હતા, આમાં મોટા શબ્દ વાપરશું તો વરી વિદ્વતાના અંતે બધું આવશે, પણ સામાન્ય શબ્દ કહી તો અહીંયા બીજાનું કલ્યાણ ઈચ્છતા, બીજાનું સારું ઈચ્છતા આપના ભાવ તરંગો આમાં ઉત્પન્ન થાય. અને આવા તરંગો ઉત્પન્ન થાય ને આપણે કોઈ પણ માથે હાથ મૂકી એને એ તરંગોનો સ્પર્શ ને એનો અનુભવ થાય. એટલે એના બે વચ્ચે કેટલી મિત્રતા, કેટલી મૈત્રી, કેટલો ગાઢ સંબંધ છે એનો ખ્યાલ આવે. અમુક ઊંચાઈ ઉપર આપણે ગઈકાલે વાત થઈ હતી કે અમુક ઊંચાઈ ઉપર આપણું મન અને શરીર અને પ્રાણ પહોંચે, ચોખ્ખું થાય, એટલે બીજાના શરીરના સ્પંદનો આપણે જોઈ શકીએ, બીજાના વિચારો વાંચી શકીએ. બરાબર. હવે ઘણી વખત આપણે નજીકના સ્વજનો હોય, આપણા મિત્રો હોય, વર્ષોના જૂના ગાતે નવા કે મળ્યા, કોઈ નીચેનો માણસ હોય કે ઉપરનો માણસ હોય, તો તમારી ઊંચાઈ ઉપર તમે પહોંચી ગયા, તમે મનના તરંગો કે ભાવ જગત તો તમે વાંચવા માંડ્યા, તો સામેની વ્યક્તિને તમને ખબર પડવાની જ છે કે તમારા વિશે શું વિચારે છે. હવે પ્રશ્ન પછી ચાલુ થાય વધારાનો કે ભાઈ તમારા વિશે જે વિચારે તમે એના વિશે શું વિચારો, અને તમે એ તમારા વિશે શું વિચારો, તમે એના વિશે શું વિચારો, એને તમારે લેવા દેવા શું? આપને સહજ રહ્યો અને જે સહજમાં છે એ કરો. આપણે વાત થઈ સવારે કે ભાઈ આપણે વિકેટને ટકાવો, ટીમને જીતાડવી હોય તો તમારે વિકેટ અગત્યની, અને વિકેટ ટકાવવા માટે તમારી સ્થિરતા અગત્યની, અને સ્થિર રહેવા માટે તમારે લગાતાર પ્રેક્ટિસ. જો પ્રેક્ટિસ નહીં હોય તો આઉટ તો થઈ જશું પણ ટીમની બહાર જતા રહેશું. એટલે આપને કોઈ કહી જાય એને બરાબર સાંભળો, એનું મૂલ્યાંકન કરો, એનો ઉદ્દેશ શું છે ખબર ન હોય તો બીજી વખત પૂછો, ત્રીજી વખત પૂછો, પણ એના વિશે ગ્રંથિ બાંધોમાં. કારણ કે ગ્રંથિમાંથી હવે જે આપણે વાત કરવાના છે કે ગ્રંથિમાંથી જે ઉત્પન્ન થશે એ શું નુકસાન કરશે. કોઈને મદદ ન થાય તો કાંઈ નહીં, કોઈ સાથે સંબંધ ન રહે તો કાંઈ નહીં, કોઈને અપાય નહીં તો કાંઈ નહીં, પણ કોઈ પ્રત્યે અનુભવ વગરનું બિનજરૂરી મનમાંથી દ્વેષ ઉત્પન્ન નહીં કરવાનો. અને વધારે પડતું કોઈ આપણું લાગે તો એના પ્રત્યે વધારે પડતો રાગ પણ નહીં. અને રોજિંદા વ્યવહારમાં ગમા અને અણગમા વ્યક્ત નહીં કરવાના. હાલતા હાલતા આપણી મુદ્રાઓ ફરી જાય, આપની મનની રેખાઓ ફરી જાય. હવે તો આવતા ભવિષ્યમાં સંશોધન આવશે કે ભાઈ તમે કે મોટા ભાગે લગભગ આખું વિશ્વ કેમેરા નીચે બેસશે આવતા દિવસોમાં. હવે દૂરના દિવસો નથી, ફેક્ટરી હોય તો એમાં છે જ, હવે ઘરમાં લાગશે. તમારા દિવસ દરમિયાન એમાં 20 થી 25 અલગ અલગ ફોટા કાઢશે ને તો આપની મુદ્રાઓ બધી દેખાશે. એક આખું સામુદ્રિક વિજ્ઞાન છે કે શરીરનું આખું સ્ટ્રક્ચર જોઈ અને એના વિશેના સ્વભાવ વિશે કે એના વિશે જાણી શકે.
કે બધું એ અલગ વસ્તુ, એમાં કંઈ આપણે જ્યોતિષમાં કંઈ પડવું નથી. અત્યારે તો ફક્ત ને ફક્ત આપનો ઉદ્દેશ એક જ છે કે આ બધી શક્તિઓને જોતા જોતા આપને જેના માટે આ પૃથ્વી ઉપર અવતરણ થયું છે એ આપણે જેટલું થાય એટલું કામ કરી. પણ એ બીજાનું નહીં, મારું પોતાનું. હવે આપનું કરતાં કરતાં સમય મળે તો આજુબાજુમાં આપણે કામ કરી શકીએ, ન મળે તો કાંઈ નહીં, પણ પોતાનો સ્વનો અભ્યાસ કરવાનો. હવે ચોથી મુદ્રામાં જાય, એ મુદ્રા નથી, એમાં એક નાની ક્રિયા આવશે. બે હાથ બાજુ પર રાખવાના, ધીરે ધીરે, અનુમાન કે ધારણા કઈ બાંધતા નહીં, આમાં આંખો બંધ જ રહેશે. અમે પેલા લોકોને આંખો બંધ ના પાડતો એટલે હસતા હોય, આંખો બંધ કરાવી એટલે આંખો બંધ રાખવાની, મુદ્રા સાથે જોડાવાનું. બસ હવે રોકાઈ જશું. મુદ્રાના તરંગોનો અભ્યાસ કરો. મુદ્રામાંથી જે વિચારો ઉઠે એનો થોડો અભ્યાસ કરો અને ધીમે ધીમે આંખ ખોલો. શું અનુભવવાનું? હાથ નીચે ખેંચ્યા કરતો તો ઉપર લાવવામાં તકલીફ પડતી હતી. આમ નીચે બોલો. શાંત થાવ, શાંતિ શાંતિ. વાત્સલ્ય એટલે આપણે બાળકને સોડાવતા ને આમ એનર્જી નીચે જઈને રિફ્લેક્ટ થતી હોય ને એવું લાગે. આનાથી થાય સુખી થાવ, સુખી થાવ એવો ભાવ તરફ ઉત્પન્ન થાય. કારણ કે આને તો લાંબા ગાળામાં અભ્યાસ કરાવવાનો હોય અને સ્પેશિયલ આના માટેનું એક વિશેષ કરાવવાનું હોય, પણ આપણી પાસે સમય નથી અને સવારે આપણે ધ્યાન કરવાનું હોય એટલે એમાં પછી આ સમય આપણે એવી આંખોની મુદ્રા જ આવે, એવું આખા શરીરની મુદ્રા આવે. આ નવું કાંઈ છે જ નહીં. પોતાની જાતનો અભ્યાસ કરો અને અંદરથી એમ થાય કે આ મેં અભ્યાસ કર્યો મારે બીજાને આપવાનું, તો આ વસ્તુ આવે. અને મારી એમ કંઈ નથી કોઈને આપવાનું, તો આપણી યાત્રા આગળ ચાલે. મારે તમારી સામે ઊભો થયા પછી મારે શું બોલવાનું હોય, ક્યારે શું કરાવવાનું હોય, એ મારું કોઈ ઠીક મેં અગાઉ ટૂંકા કર્યા, બાકી છેલ્લા દિવસોમાં હું કાંઈ તૈયારી કરી જ નથી આપતો. આવું સામે બેઠા, આવ્યું, આપી દીધું. ન થાય તો હું તમને બધાને કહેતો આંખ બંધ રાખો, આંખ બંધ રાખો, તો હું અભ્યાસ કરતો હોઉં કે શું માગે હવે શું કરવું. અને ઘણી વખત લાંબુ હાલે એટલે સમજવું કે કાંઈક ગોટાળે થયું છે. અને જો જૂનું જૂનું પાછું આવી જાય તો સમજવું કે કાંઈ આ આપણા રોજિંદા કામની હવે તમે 3 આકૃતિ દોરી દો. એક આ મુખ્ય આકૃતિ, એક આવી આકૃતિ અને એક પછી જરીક આપણે કરી નાખો. બેની વચ્ચેની મોટી ના ના તમે સગી જ કરી નાખો. વિચાર છે